સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સિનોર પંથકમાં રાજકીય માહોલ ગરમાયો છે। ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોવાથી ઉમેદવારોએ મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે। આ ક્રમમાં સિનોર તાલુકાના અવાખલ ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય જનસંપર્ક અને ફેરણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાદલી જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર બીબાબેન પટેલ અને સિનોર તાલુકા પંચાયતની અવાખલ બેઠકના ઉમેદવાર હિનાબેન વસંતભાઈ રોહિત દ્વારા શક્તિ પ્રદર્શન સાથે પ્રચાર તેજ કરવામાં આવ્યો હતો। અવાખલ ગામમાં યોજાયેલ આ ફેરણી દરમિયાન ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ઠેર ઠેર લોકોએ ઉમકળાભેર ઉમેદવારનું કુમકુમ તિલક અને ફૂલહારથી ભવ્ય સ્વાગત કર્યું હતું। આ પ્રચાર અભિયાનમાં કરજણ સિનોર વિસ્તારના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ અને સિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેતભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપની વિકાસ ગાથાને લોકો સુધી પહોંચાડી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, ટેકેદારો અને સ્થાનિક અગ્રણીઓ જોડાયા હતા। ફેરણી દરમિયાન ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર વાતાવરણ કેસરિયા રંગે રંગાયેલું જોવા મળ્યું હતું। પ્રચાર કાર્યમાં વ્યસ્ત ઉમેદવારોએ ઘેર ઘેર જઈ વડીલોના આશીર્વાદ લીધા હતા અને આગામી ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી હતી। ધર્મેશભાઈ પટેલ, સિનોર તાલુકા ભાજપ મહામંત્રી। આજ રોજ અમે સવારે 8 વાગ્યાથી અવાખલ તાલુકા પંચાયત સીટ પર અમારી સાદલી જિલ્લા પંચાયતના ઉમેદવાર વિભાબેન હરિકૃષ્ણભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયતના ઉમેદવાર અવાખલિયા બેનના પ્રચારમાં સવારથી પ્રચંડ જનસમર્થન સાથે ઉમટી પડ્યા હતા અને ગામમાં અમને જોરદાર સ્વાગત મળ્યું છે અને પ્રચંડ બહુમતીથી અમારો વિજય થાય તેવી સૌને અપીલ કરેલ છે। આ રેલીમાં અમારી સાથે આજે જીગાભાઈ, તાલુકાના પ્રમુખ સંકેતભાઈ, ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ તેમજ તાલુકાના સૌ સંગઠનના હોદ્દેદારો તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારો ઉપસ્થિત રહી પ્રચંડ જનસમર્થન સાથે પ્રચંડ વિજય મેળવીશું એવો આશાવાદ અમને છે।